પછી આપણે જેતવા ઓ લઈ જાય સુલામ તો કેવી રીતના કરો જેતવા હાળીએ કરી હાળીએ ના કરો હાળી ના હોય તમારા પાસે હાળી જ નહીં તો શાંતિ કરો હાળી લાઈન કરો પણ જે ના હાળી જ ના તમને મળે તો શું કરો હાળી પડી હોય તો ના ખાય પણ હાળી થઈ રહી હોય તો શું કરો અમાર ઘરે પડી છે હાળી તમાર ઘરે સો પડે તમારે હાળિયું થઈ રહી ધારો કે ઘરે તો તમે શાંતિ જેતવા કરો અમાર નહીં થઈ રે ના થઈ રહી પણ થઈ રહી એમ હોય તો ચંપી રહી હે તો મેં તું આમ લાવા ટોમેટો ને બોલ હાળી થઈ રે તમારા ઘરે તો તમે કેવી રીતના જેતવા કરો અમાર માં ફૂલેલી જ્વાલ ખાતે હોય ફૂંકો કે ના ફૂંકો ફૂંકો ને તો એને શું કહેવાય ફૂંકો એને હવા કહેવાય હવા કહેવાય તમે ફૂંકો મોઢામાંથી શું નીકળે તો જેતવા થાય હવા હવા શું નીકળે હવા ખબર પડી ને ઢોરા છે ને તમારે ઘરે બેહું ને બધા એ હા લે બધા અમારે છે છે ને તો એ બધા પતા છે અમારે ઈ શ્વાસ લે હા લે એમ નાકમાં હવા લે એમ હવા ના લે તો માણસ શું થાય તો હવા મરી જાય. ના છે ઓમાંથી હવા ના લે ને તો માણસ શું થાય મરી મરી જાય પણ આપણે સાયકલ ના ટાયરમાં હવા ભરે ને પછી બીજા છે ના ટાયરમાં હવા ભરે પેલા કાટીમ ને બાઈક ને બાઈક હા બાઈક ના ટાયરમાં પછી બીજા છે એમાં પછી ફુગ્ગામાં હવા ભરો ને તમે પોપટો તમે ના લે ખાલી તો એમાં શું ભરો તો પોપટો ફૂલે હવા મને પોપા આલે છે કોઈ કોક આલે કોણ આલે છે કાલ આલે તો તન કોણ આલે છે કે કાલ આલે તો મને કોણે આલે તો કૃષ્ણરાય વેસનારાયણ તો એમાં શું ભરીને આલ્યો પોપટો તમને પછી એને ફોડી દીધો પણ એમાં શું ભર્યું એને કરી હવા હવા ભરી ને એને હવા કહેવાય શું કહેવાય હવા પછી આપણે બરો હવે આ પાસળી છે તમે કેવી રીતે વગાડશો હા તો એ શું કર્યું એટલે વાસળી વાજી મને લાગ્યું પેલા હે લાકડું ચાલુ પેલા લાકડું પીડાયું નહીં ફૂંચન એટલે ફૂંચું એટલે શું કહેવાય એને હવા થી મોઢામાંથી હવા ફૂંચી ને એટલે વાસળી વાજી ને હા તો એ આપણે હવાથી ફૂંક તો જ વાસળી વાગે એમને